તો ચર્ચામાં આગળ વધીએ દોસ્તો. ક્વેશ્ચન 5 અહીંયા આપણે ભારત અને યુકે યુનાઇટેડ કિંગડમ વચ્ચે જેટલા પણ યુદ્ધ અભ્યાસો આયોજિત થતા હોય છે એનો આપણે પરીક્ષાલક્ષી ટૂંકો પરિચય કેળવવાનો છે. તો અહીંયાના વિધાનો વાંચીએ. પહેલાં ભારત અને યુકે વચ્ચે આયોજિત થતી ખાસ ધ્યાન આપો સ્થળ સેના એટલે કે આર્મીની કવાયતનું નામ છે અજય વોરિયર. સાચી વાત છે. અજય વોરિયર નામનો જે યુદ્ધ અભ્યાસ છે એ મિલિટરી ટાઈપનો છે અને ભારત અને યુકે વચ્ચે આયોજિત થાય છે. એવી જ રીતે બંને દેશો વચ્ચે કોંકણ નામનો યુદ્ધ અભ્યાસ છે એ નૌસેનાના ક્ષેત્રમાં આયોજિત થાય છે. એટલે નેવલ એક્સરસાઇઝ છે એનું નામ છે કોંકણ. પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભારત અને યુકે વચ્ચે જો સંયુક્ત વાયુસેના કવાયતની વાત થતી હોય તો મેઘધનુષ ચાલે નહીં ભાઈ. એના માટે ચાલે ફરજિયાત ઇન્દ્રધનુષ નામનો યુદ્ધ અભ્યાસ. એટલે જો હું તમને અહીંયા આ પ્રશ્ન સ્વરૂપ એટલા માટે જ લઈ જાઉં છું કે વાંચતી વખતે અભ્યાસમાં કે ખાસ ધ્યાન રાખવાનું કે ક્વેશ્ચનનો સ્વરૂપ છે એ કયા પ્રકારે આવી શકે. તો થોડી ડિટેલમાં ડિસ્કશન કરીએ દોસ્તો. પહેલાં આપણે ધ્યાને લઈએ અજય વોરિયર. અજય વોરિયર નામની જે સ્થળ સેના કવાયત છે ભારત યુકે વચ્ચે આયોજિત થાય છે અને ખાસ ધ્યાન રાખો 2013થી આ કવાયત છે એનો આરંભ થયો છે અને એનું સ્વરૂપ છે એ દર 2 વર્ષે આયોજિત થવાનું છે એટલે દ્વિવાર્ષિક છે. અજય વોરિયરનો ઉદ્દેશ એ છે કે ભાઈ શહેર અને અર્ધ શહેરી ક્ષેત્રો એટલે સબ અર્બન એરિયામાં જે આતંકવાદી પ્રવૃત્તિઓ થતી હોય એને કેવી રીતે અટકાવી શકાય, એનું પગેરું કેમ મેળવી શકાય, બરાબર. અને માનો કે કેમ મુંબઈ ઉપર એટેક થયો હતો, મુંબઈ ઉપરનો આતંકવાદી હુમલો જે થયો ત્યારબાદ સરકારે આ પ્રકારની દિશામાં ઘણું કામ આરંભ કર્યું છે. તો એ પ્રકારે કેવી રીતે ઓછામાં ઓછા એટલે કે જલ્દીમાં જલ્દી સમયમાં આપણે એ બધા દુશ્મનોને પકડીએ અને એને યોગ્ય જગ્યાએ પહોંચાડી દઈએ અને ઠાર કરી દઈએ, વોટેવર એનું જે સાથે જે ટ્રીટમેન્ટ કરવાની કરી શકીએ એવી રીતે. બીજું, ફેબ્રુઆરી 2020માં એટલે આ જ વર્ષની વાત છે, અજય વોરિયરની 5મી કવાયતનું આયોજન બ્રિટનના સેલિસબરી ખાતે થયું હતું અને એમાં બંને દેશોની જે ટુકડીઓ હતી 120 સૈનિકોની ટુકડીઓ એમાં ભાગ લીધો હતો. તો જો યાદ રાખો 2020માં અજય વોરિયર કવાયત છે એ ચર્ચામાં રહેલી છે એટલે આપણે એને પરીક્ષા દેવા જઈએ એને મિસ કરી શકીએ નહીં, એને ખાસ વ્યવસ્થિત રીતે ધ્યાને લેવું છે. બીજું, વાત આપણે કોંકણની કરીએ જે જીપીએસસી દ્વારા પરીક્ષામાં પૂછી લેવામાં આવેલો છે આ પ્રશ્ન. કોંકણ જે છે એ જોઈન્ટ નેવલ એક્સરસાઇઝ છે, નૌસેના કવાયત છે જેનું આયોજન છે એ દર 2 વર્ષે આયોજિત થાય છે એટલે કે દર 2 વર્ષે એ આયોજન થાય છે. હવે જો ખાસ ધ્યાન રાખવાનું એ છે કે ઓગસ્ટ 2019માં કોંકણનું આયોજન થયું હતું. એની 14મી એડિશન છે એનું આયોજન યુરોપની અંદર યુકે અને ફ્રાન્સ વચ્ચે રહેલી ઇંગ્લિશ ચેનલમાં થયું હતું. તો એટલા માટે આને પણ આપણે ચર્ચામાં લેવું જોઈએ અને ખાસ ધ્યાનમાં રાખવાનું. કોંકણ 19 જેને 2019માં થયું એટલે આને આપણે આવી રીતે પણ જોવું જોઈએ. કોંકણ 19 ઘણીવાર પરીક્ષામાં આ સ્વરૂપમાં પણ ક્વેશ્ચન આવે તો ધ્યાનમાં રાખશું. કોંકણ 19માં ભારત વતી પ્રતિનિધિત્વ કરનાર જે યુદ્ધ જહાજ છે એનું નામ છે INS તર્કશ. હવે તો એવો સવાલ કે આનું નામ યાદ રાખવાનું, તો હા એનું નામ યાદ રાખવાનું. ભૂતકાળમાં આવા પ્રશ્નો પણ પૂછાયેલા છે. દાખલા તરીકે ઓસ્ટ્રેલિયામાં કક્કાડુ નામનો સૈન્ય અભ્યાસ આયોજિત થયો હતો અને ભારતની નેવીને એમાં આમંત્રિત કરવામાં આવી હતી અને ભારત વતી એટલે કે ભારતનું પ્રતિનિધિત્વ INS સહ્યાદ્રીએ કર્યું હતું. આ પ્રશ્ન જીપીએસસીએ પૂછ્યો કે ભાઈ કક્કાડુ સૈન્ય અભ્યાસમાં ભારત વતી કયા યુદ્ધ જહાજે ભાગ લીધો હતો? તો જવાબ હતો INS સહ્યાદ્રી. સેમ હિયર આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું. મુખ્ય જે જહાજ છે એ છે INS તર્કશ. આવી રીતે બંને દેશોની જે એરફોર્સ છે એની વચ્ચે જે મિલિટરી એક્સરસાઇઝ આયોજિત થાય છે એનું નામ છે ઇન્દ્રધનુષ. ઓકે, તો આને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. બંને દેશોની વચ્ચે 2006થી ઇન્દ્રધનુષ છે વાયુસેના કવાયત આયોજિત થાય છે. બીજું, જેમ જો અહીંયા દર 2 વર્ષે આયોજન થાય છે એ સ્વરૂપનું અહીંયા કોઈ આપણને 2 વર્ષ કે 3 વર્ષ એવી કોઈ માહિતી મળતી નથી. કેમ નથી મળતી તો હું સમજાવું. 2006માં એની પહેલી એડિશન આયોજિત થઈ. ત્યારબાદ જુઓ, હવે આ ફેક્ટ ખાસ બરાબર સમજો, ફેબ્રુઆરી 2020માં એટલે આ જ વર્ષની વાત છે એની 5મી એડિશન આયોજિત થઈ. ક્યાં થઈ? ભારતની અંદર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં આવેલું હિન્ડન એરફોર્સ સ્ટેશન છે ત્યાં. તો હવે ખાસ સમજો 2006થી 20 દરમિયાન એટલે કે 14 વર્ષમાં 5 વાર આ આયોજન થયું. મતલબ દર 2 વર્ષે 3 વર્ષે એ અંગેની કોઈ ડિક્લેર બાબત નથી. તો આટલા મુદ્દાઓને ધ્યાનમાં લીધા.
હવે જુઓ એની પછી બીજી એક મહત્વપૂર્ણ નૌસેના કવાયત છે, એનું નામ છે મિલન. તો મિલનને આપણે ચર્ચામાં લઈએ. પહેલા સવાલ બરાબર સમજો કે ભારતીય નૌસેના દ્વારા કયા સ્થળે મિલન 2020 એટલે આ વર્ષની વાત છે, મિલન 2020 કવાયતનું આયોજન થવાનું હતું. 4 ઓપ્શનમાંથી સાચો જવાબ આવશે વિશાખાપટ્ટનમ. વિશાખાપટ્ટનમ ખાતે આ આખું આયોજન 18 માર્ચથી 28 માર્ચ 2020 દરમિયાન થવાનું હતું, પણ કોરોનાની જે અસર પેન્ડેમિક થઈ, વિશ્વવ્યાપી આ આખી બાબત બની, તો એને ધ્યાનમાં રાખીને આ આયોજન છે એને રદ કરવામાં આવ્યું. તો દોસ્તો મિલન નૌસેના કવાયત વિશે બીજી શું જાણવા જેવી બાબત છે? તો જુઓ ભાઈ, 1995થી ભારતીય નૌસેના દ્વારા મિલન નામની કવાયતનું આયોજન છે એ નિયમિત રીતે થતું આવતું હોય છે. દર 2 વર્ષે આ આયોજન થાય છે. બીજું, આ આખી જે કવાયત છે એમાં ભારત પોતાના આસપાસના પાડોશી દેશો અને એવા અન્ય તમામ દેશો જેની સાથે ભારતને ઘણા સારા મૈત્રીપૂર્ણ સંબંધો છે એની નૌસેનાને એ આમંત્રિત કરતા આવતા હોય છે. સરેરાશ જેટલા 35 થી 40 દેશોની નૌસેના એમાં ભાગ લેતી હોય છે. ખાસ યાદ રાખવાનું છે, પાકિસ્તાન અને ચીનને આપણે મિલનમાં ક્યારેય આમંત્રિત કરતા નથી. બીજું, મિલન જે આ વર્ષે આયોજિત થવાનું હતું, જે નથી થયું, એના આગલા વર્ઝનમાં જ્યારે આયોજિત થયું હતું ત્યારે ભારતનો પાડોશી એક દેશ છે માલદીવ. માલદીવે મિલન કવાયત છે એનું આમંત્રણ ઠુકરાયું હતું અને એ સવાલ છે એ પરીક્ષામાં પૂછાણો હતો, એટલે આપણે એને ધ્યાનમાં લઈએ. તો જો ધ્યાન આપો, પહેલા તો મિલન કવાયત છે એનું આયોજન કોણ કરે છે? તો નૌસેના. એ આપણે યાદ રાખવું પડે. દર 2 વર્ષે મિલન કવાયત આયોજિત થાય છે, એટલે આપણે એને પણ ધ્યાનમાં રાખવાનું, એની ફ્રીક્વન્સીને કે દર 2 વર્ષે છે. વિધાનવાળા સવાલોમાં એ ધ્યાન રાખવાનું કે વાર્ષિક કવાયત છે, આ પ્રકારના વિધાન આવે તો તમારે સજાગ બનવાનું કે ભાઈ આ વાર્ષિક નથી, આ તો દર 2 વર્ષે આયોજિત થાય છે. બીજું, મિલનની શરૂઆત થઈ છે 1995 થી, જે ફેક્ટ મેં તમને કીધું. ઓકે, આ બધા મુદ્દાઓ જે સ્ક્રીન ઉપર છે એ કોમન છે, મેં તમને વાત કરી છે. તો આમંત્રિત દેશોમાં અમુક સંગઠનોના દેશોને પણ આમંત્રણ આપવામાં આવે છે, જેમ કે બિમ્સ્ટેક છે, આસિયાન છે, સાર્ક સંગઠન છે, એ બધાને. કરંટમાં ચર્ચામાં રહેવા પાછળનું કારણ મેં પણ સમજાવ્યું કે 18 થી 28 માર્ચ 2020 વિશાખાપટ્ટનમ ખાતે આ આખું આયોજન થવાનું હતું. આ વર્ષે 42 દેશોને ભારતે આમંત્રિત કર્યા હતા. ઓકે, તો જો માનો કે આ કવાયત આયોજિત થઈ હોત તો 42 દેશોની નેવી છે એના પ્રતિનિધિઓ ત્યાં ભાગ લેત. આ વર્ષે જે મિલન આયોજિત થવાનું હતું એની થીમ પણ આપણે દોસ્તો યાદ રાખીએ, સિનર્જી એક્રોસ ધી સીઝ. સમુદ્રની આરપાર, અથવા તો એમ કહી શકાય કે સમુદ્ર તટીય જેટલા પણ દેશો છે એ બધાની વચ્ચે એક ચોક્કસ પ્રકારનું સહયોગાત્મક ઇન્ટરેક્શન, એટલે કે પરસ્પર લેતી દેતીનું કામકાજ થાય. સિનર્જી સદાય મતલબ કે સહયોગ સદાય. ઓકે, તો સિનર્જી એક્રોસ ધ સીઝ આ થીમ કોની હતી, કોની આયોજિત થવાની હતી? મિલન એક્સરસાઇઝની આયોજિત થવાની હતી. બીજું યાદ રાખવાનું કે આ 2020ની કવાયતનો ક્રમ કેટલામો હતો? 11મી કવાયત થવાની હતી. થઈ નથી એ આખી અલગ બાબત છે. પછી જુઓ, પછીનો પ્રશ્ન, ભારત અને જાપાન વચ્ચે જેટલી પણ સૈન્ય કવાયતો થાય છે એને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચામાં લઈએ. તો જો જાપાન એક નાનો એવો દેશ છે, પેસિફિક કન્ટ્રી કહી શકાય. પેસિફિકના અંદર એનું આખું ભૌગોલિક સ્થાન છે. જાપાન સાથે ચીન છે એને વિરોધાભાસનું વાતાવરણ અથવા તેના સંબંધો રહ્યા હોય. તો ચીન છે એની વિસ્તારવાદી નીતિને એશિયા પેસિફિક વિસ્તારમાં અટકાવવા માટે ભારત અને ટેકનોલોજીની દ્રષ્ટિએ સક્ષમ એવો જાપાન જો બંને હાથ મિલાવે તો ખરા અર્થમાં એમ કહી શકાય કે ચીનને કાઉન્ટર આપણે સારી રીતે કરી શકીએ. તો હવે આપણે જુઓ, આ આખા પ્રશ્નના સ્વરૂપમાં બહુ આઈએમપી પ્રશ્નો છે. ભારત જાપાન વચ્ચે આયોજિત થતા યુદ્ધ અભ્યાસો છે એ વારંવાર પૂછાય છે, આપણે આને સહેજ પણ ચૂકવાનું નથી થતું. પહેલું વિધાન ખાસ ધ્યાન રાખો, બંને દેશો વચ્ચે શિન્યુ મૈત્રી નામ છે, શિન્યુ મૈત્રી નામની સંયુક્ત સ્થળ સેના એટલે કે મિલિટરી કવાયત આયોજિત થઈ રહી છે. બીજું વિધાન એમ કહે છે કે બંને દેશો વચ્ચે સહયોગ કેઇજિન અને જીમેક્સ નામની નૌસેના કવાયત આયોજિત થતી હોય. અને ત્રીજું વિધાન છે એ એમ કહે છે કે બંને દેશોની વાયુસેનાઓ વચ્ચે સમયાંતરે ધર્મ ગાર્ડિયન અને ઈગલ નામની કવાયતો આયોજિત થાય છે. હવે આ પ્રકારનો પ્રશ્ન જ્યારે પૂછાય તો એ અઘરામાં અઘરા લેવલનો પ્રશ્ન ગણી શકાય.
હવે આપણે એને સોર્ટ આઉટ કરીએ અને ધીમે ધીમે એક એક મુદ્દાને ધ્યાનમાં લઈએ. જો દોસ્તો, બંને દેશો વચ્ચે એટલે કે ભારત અને જાપાન વચ્ચે ધર્મ ગાર્ડિયન નામનો જે યુદ્ધ અભ્યાસ થાય છે એ કેવો છે તો કે સ્થળ સેના છે. બંનેની મિલિટરી છે એ એમાં ભાગ લે છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. ધર્મ ગાર્ડિયન ભારત જાપાન પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ ધ્યાન આપજો. સ્થળ સેના કવાયત છે. આ ધર્મ ગાર્ડિયનની શરૂઆત ક્યારે થઈ? 2018માં થઈ અને વાર્ષિક સ્વરૂપ ધરાવે છે. ફરીથી ઓક્ટોબર નવેમ્બર 2019માં ઉત્તર પૂર્વ રાજ્ય છે મિઝોરમ ખાતે એનું આયોજન થયું હતું. એવી જ રીતે શૂન્ય મૈત્રી ઉપર વાત કરવાની આવે તો એની શરૂઆત પણ 2018થી જ થઈ. પણ શૂન્ય મૈત્રી બંને દેશોની વાયુસેના વચ્ચેનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ અથવા તો કવાયત છે. એટલે વાયુસેના એ શૂન્ય મૈત્રી અભ્યાસની લાક્ષણિકતા છે. ચર્ચામાં એટલા માટે છે કે ભાઈ ઓક્ટોબર 2019માં ગયા વર્ષની વાત છે, થોડા મહિનાઓ પહેલા શિન્યુ મૈત્રીનું જે કવાયત છે એનું આયોજન બંગાળના અર્જનસિંહ એરફોર્સ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું. તો આ બંને તમને હવે ક્લિયર થઈ જવા જોઈએ. ત્યારબાદના એક્સરસાઇઝ ઉપર ધ્યાન દઈએ તો ભારત જાપાન વચ્ચે આયોજિત થાય છે સહયોગ કેઇજિન. સહયોગ કેઇજિન બંને દેશ વચ્ચેની તટરક્ષક દળ હોય જેને આપણે કોસ્ટગાર્ડ કહીએ તો આ કોસ્ટગાર્ડની એક્સરસાઇઝ છે. ઓકે, આરંભ 2006 થી થયો. ચર્ચામાં રહેવા પાછળનું કારણ આ જ વર્ષે 16 જાન્યુઆરી 2020ના રોજ ચેન્નઈ ખાતે એનું આયોજન થયું. ઓકે, એવી રીતે જીમેક્સ તો બંને દેશોની નૌસેના વચ્ચેનો આ એક સંયુક્ત એક્સરસાઇઝ છે. જીમેક્સ એટલે જાપાન ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝ 2012થી એનું આયોજન થઈ રહ્યું છે અને છેલ્લું એનું આયોજન હતું 2018માં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે થયું હતું. આટલા મુદ્દાઓને ખાસ આપણે ધ્યાનમાં લેશું. બીજું દોસ્તો, આપ જે પ્રશ્ન હવે આપણે જોઈએ છે પ્રશ્ન નંબર 8 સ્વરૂપે. તો અહીંયા જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે 4 અલગ અલગ મિલિટરી એક્સરસાઇઝ અને એની સામે 4 અલગ અલગ દેશ. હું તમને આ પ્રકારના સ્વરૂપ એટલા માટે આપું છું કે તમને કયા પ્રકારે સવાલ પૂછી શકાય એનો એક આખો મતલબ લેઆઉટ દિમાગમાં રહે. ઓકે, તો જુઓ, ભારત દ્વારા ખાસ ધ્યાન આપો દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વી એશિયાઈ દેશો સાથે આયોજિત થતી સૈન્ય કવાયતોમાં સાચી જોડ જે છે એ તમારે શોધવાની છે. આ બધા જે કઈ દેશો છે ચારે ચાર એકા તો સાઉથ એશિયન કન્ટ્રીઝ કહેવાય અથવા તો સાઉથ ઈસ્ટ એશિયાના દેશો. એટલે આમ જોવા જાવ તો રિજનલ જ કહેશું, ક્ષેત્રીય રીતે ભારતની એકદમ નજીકમાં હોય એવા દેશો. પહેલું જોઈએ સૂર્યકિરણ નામનો અભ્યાસ. તો સૂર્યકિરણ અભ્યાસ જે છે એ ભારત છે એ નેપાળ સાથે આયોજિત કરે છે. એક્યુવેરિન દોસ્તો ભારતનો દક્ષિણમાં આવેલો પાડોશી દેશ છે માલદીવ, એની સાથે આયોજિત થાય છે એક્યુવેરિન. એવી રીતે સંપ્રતિનું આયોજન થાય છે ભારતનું બાંગ્લાદેશ સાથે અને મૈત્રી યુદ્ધ કવાયત છે એ ભારત કરે છે થાઈલેન્ડ સાથે. તો આ રીતે તમારા જોડને યાદ રાખવાની છે. હવે થોડું ડિટેલમાં વાત કરીએ. પહેલી વાત આપણે કરીએ સૂર્ય કિરણ વિશે. તો ભારત અને નેપાળ વચ્ચે આયોજિત થાય છે મિલિટરી એક્સરસાઇઝ સૂર્ય કિરણ. એનું સ્વરૂપ છે વાર્ષિક એટલે કે એન્યુઅલ. દર વર્ષે સૂર્ય કિરણનું આયોજન થાય છે. એક વર્ષે આ આયોજન છે એ નેપાળમાં થાય તો એની પછીના વર્ષે આ આયોજન છે એ ભારતમાં થતું હોય છે. તો આ પ્રકારનું એક મહત્વપૂર્ણ છે સૂર્ય કિરણ જે દર વર્ષે કરંટ અફેર્સમાં ચર્ચામાં રહેતું હશે. ઓકે, બીજું રિસેન્ટલી જોઈએ તો ડિસેમ્બર 2019માં બંને દેશ વચ્ચે 14મી સૂર્ય કિરણ કવાયત છે એ નેપાળના રૂપેનદેહી જિલ્લાની અંદર આયોજિત થઈ હતી. તો બંને દેશ વચ્ચે બાઉન્ડ્રી છે, ભારતના ઘણા મહત્વપૂર્ણ રાજ્યોની સીમાઓ છે નેપાળ સાથે સંકળાયેલી છે. બંને દેશ વચ્ચે ટ્રાન્સ બાઉન્ડ્રી મુવમેન્ટ્સ પણ થતી હોય છે. તો ઘણીવાર એવું પણ બને કે નેપાળ જે છે એના કેટલાક અપરાધીઓ ત્યાં કોઈ કાંડ કરીને અહીંયા આવી જતા હોય, એવી રીતે અહીંના કેટલાક માથાભારે તત્વો અથવા આતંકવાદીઓ કે જે કોઈ પ્રકારના એવા અસભ્ય માણસો છે એ અહીંયા ગુના કરીને નેપાળ ભાગી જતા હોય. તો આ બધા લોકોને સોર્ટ આઉટ કરીને પાછા પકડી અને યોગ્ય સજા થાય એ બધી કામગીરીને પણ સૂર્યકિરણ અંતર્ગત આપણે સામેલ કરતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ એક્યુવેરિન. એક્યુવેરિન ભારતની દક્ષિણે આવેલો એક દેશ છે માલદીવ. ભારત અને માલદીવ વચ્ચે આયોજિત થાય છે એક્યુવેરિન નામની એક્સરસાઇઝ જેનો મતલબ થશે મિત્રતા. હવે જો ખાસ ધ્યાન રાખો, આ જે કવાયત છે 2009થી આયોજિત થાય છે. રિસેન્ટલી ઓક્ટોબર 2019માં એક્યુવેરિનનું આયોજન પૂના ખાતે થયું હતું.
હવે બીજી એક બાબત તમારે ધ્યાનમાં લેવાની છે. માલદીવ છે એમ જોવા જાવ તો એક પ્રકારનો દ્વીપ દેશ છે, આઇલેન્ડ ટાઈપનો કન્ટ્રી. તો આપણે એમ થશે કે એ એક નેવલ એક્સરસાઇઝ હશે, પણ યાદ રાખો એક્વેરિન છે એ બંને વચ્ચેની મિલિટરી એક્સરસાઇઝ છે, એટલે કે સ્થળ સેના કવાયત છે. તો આને ખાસ ધ્યાનમાં રાખશું. ત્યારબાદ ભારતનો પાડોશી દેશ છે બાંગ્લાદેશ, જેની સાથે સંપ્રીતિ નામની એક્સરસાઇઝ આયોજિત થાય છે. તો બંનેની વાર્ષિક સ્થળ સેના કવાયત છે. 2009થી આ એક્સરસાઇઝ છે એનો આરંભ થયો. યાદ રાખવાની બાબત દોસ્તો એટલા માટે છે કે ફેબ્રુઆરી 2020 એટલે કે આજ ચાલુ વર્ષે બંને વચ્ચે આ સંપ્રીતિની 9મી એડિશનનું આયોજન મેઘાલયના ઉમરોઈ ક્ષેત્રમાં થયું હતું. સંપ્રીતિનો મતલબ થશે સંવેદના. તો આટલા ફેક્ટ્સને આપણે ખાસ ધ્યાનમાં રાખશું. ત્યારબાદ મૈત્રી વિશે વાત કરીએ. અગેઇન એક આસિયાન કન્ટ્રી છે, ઓકે, થાઈલેન્ડ. તો ભારત અને થાઈલેન્ડ વચ્ચે ઘણા બધા સાંસ્કૃતિક સંબંધો પણ છે, અને આ રીતે બંને પરસ્પર આંતરિક સુરક્ષાઓને બોર્ડર સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને મૈત્રી યુદ્ધ અભ્યાસ કરી એકબીજાના અનુભવો શેર કરે છે. ઓકે, તો મૈત્રીનું આયોજન થાય છે ભારત અને થાઈલેન્ડ વચ્ચે. વાર્ષિક કવાયત છે એનો આરંભ 2006થી થયો છે. કરંટમાં ચર્ચામાં રહેવા પાછળનું કારણ એ છે દોસ્તો કે સપ્ટેમ્બર 2019માં ભારત થાઈલેન્ડ વચ્ચે મૈત્રી નામની કવાયત છે એ મેઘાલયના ઉમરોઈ ખાતે આયોજિત થઈ હતી. તો આટલા જે યુદ્ધ અભ્યાસો આપણે ધ્યાનમાં લીધા એને ખાસ અગત્યના હોય, કોઈ પણ ચૂક કર્યા વગર, કોઈ પણ આળસ કર્યા વગર એકદમ એકાગ્રતા સાથે તમારે ધ્યાને લેવા.